આજે અમે લઈને આવ્યા છીએ ગુજરાતી ફિલ્મ શેણી વિજાનંદની સંપૂર્ણ સ્ટોરી, માહિતી, કલાકારો, ગીતો અને ફિલ્મની હાઇલાઇટ્સ. ગુજરાતી ફિલ્મ જગતમાં આ ફિલ્મનું પોતાનું ખાસ સ્થાન છે અને દર્શકો આજે પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરે છે. આ ફિલ્મ શ્રી જીલુસિંહ ચાવડા પ્રસ્તુત તેજમ ફિલ્મ ગાંધીનગરનું પ્રસ્તુતિ હતી. શેણી વિજાનંદ ગુજરાતી મૂવી 13/12/2001ની અંદર રિલીઝ થયેલું છે. આ મણિરાજ બારોટની ત્રીજી ફિલ્મ છે અને તેમની સાથે રોમા માણેક પણ તેમના ઓપોઝિટ હિરોઈન હતા. આ ઉપરાંત અરવિંદ રાઠોડ, સ્નેહલતા, ફિરોઝ ઈરાની, જયેન્દ્ર મહેતા, જયમિની ત્રિવેદી, ઝાકિર ખાન, સૂર્યકિરણ, સંગીતા ભાર્ગવ આમ અન્ય કલાકારો આ ફિલ્મની અંદર આપણને જોવા મળ્યા હતા અને ગુજરાતી ફિલ્મના હાસ્ય સમ્રાટ રમેશ મહેતા પણ આની અંદર છે. હા, મણિરાજ બારોટની ફિલ્મ ઢોલો મારા મલકનો અને સાજન હૈયે સાંભળે ફિલ્મનું પણ અમારી ચેનલ પર વિડીયો ઉપલબ્ધ છે. આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. આની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર ઉપલબ્ધ છે અને ઉપર આઈ બટન પર તમને મળી જશે. મુખ્ય સહાયક દિગ્દર્શક કિશોર ઉપાધ્યાય, ધ્વમન જોશી. ફિલ્મના ગીતકાર રણજીત રાજ ગઢવી અને સૂર્યકિરણ. ફિલ્મની કથા રમેશ સોલંકી. પટકથા સંવાદ રસિક નિર્મલ. સંગીત શ્યામસુંદર બ્રહ્મભટ્ટ. નિર્માતા રમેશ સોલંકી, ડી.એસ. પટેલ. પાર્શ્વ ગાયક વિશે વાત કરીએ તો મણિરાજ બારોટ, મીના પટેલ, દીપાલી સોમૈયા, અરવિંદ બારોટ અને વાત્સલ પાટીલ પોતાનો સુમધુર અવાજ આ ફિલ્મની અંદર આપ્યો હતો. આ ફિલ્મની કથા વિશે વાત કરીએ તો એક લોકકથા છે, એક ધાર્મિક વાર્તા પણ છે અને બે પ્રેમીઓ વચ્ચેની કથા પણ છે. આ ફિલ્મની શરૂઆત થાય છે દુષ્કાળમાં પડેલી ભીડ ભાંગતા બે ભેરુબંધોને આપવામાં આવેલો કોલ પૂરો કરવા માટે. મોટો થઈને દીકરો પોતાની પત્નીને લેવા માટે એટલે કે લગ્ન કરવા માટે જાય છે ત્યારે સામે દીકરીનો બાપ એની આગળ શરત મૂકે છે, 108 નવચંદ્રે ભેંસ લઈને આવે તો હું મારી દીકરીનું તારી સાથે લગ્ન કરાવીશ. આમ આ ફિલ્મની કથા આગળ વધે છે. ફિલ્મની અંદર મણિરાજ બારોટના દુહા અને છંદ ખૂબ જ સરસ રીતે પૂરી ફિલ્મની અંદર છવાઈ રહે છે. પાંગળે હોય તો એ પાળશો પણ કાંધે કાંધે કવડ ફેરવી તુને 68 તીરથ કરાવશો. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ વધાવી હતી. આ ફિલ્મ દરમિયાન એક પત્રકારે મણિરાજ બારોટનું ઇન્ટરવ્યૂ પણ લીધેલું, જે ઇન્ટરવ્યૂ હાલમાં યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. જોવું હોય તો એની નીચે આપેલી લિંક પર જઈને તમે જોઈ શકો છો અને ફિલ્મ પણ જોવી હોય તો યુટ્યુબની અંદર ઉપલબ્ધ છે, એની લિંક તમને મળી જશે. વધુ જાણવા માંગતા હોય તો યુટ્યુબ પર આ ફિલ્મો ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા સપોર્ટથી જ અમે આવો સરસ કન્ટેન્ટ લાવતા રહીશું. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. આવજો.